રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચૈત્ર નવરાત્રિનો આજે છેલ્લો દિવસ જગદંબાની ઉપાસના કરી હોય તે પણ આજે ખૂબ પ્રસન્નતાપૂર્વક માતાજીને પ્રસન્ન કરવા માટે છેલ્લા દિવસે કંઈક વિશેષ ઉપાસના કરે અને ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય એટલે કે રામનવમી આપણા માટે આજે બબે ઉત્સવો છે. મર્યાદા પુરુષોત્તમ પ્રસન્ન થાય એટલા માટે મર્યાદામાં રહેવું. આપણે બધાએ બને તેટલું આજે સત્યનું પાલન કરવું. શક્ય હોય તો ઉપવાસ કરવો. શ્રી રામ જય રામ મંત્રનો જાપ કરવો. રામચરિત માનસની 2, 4, 5 ચોપાઈઓ ગાવી. શક્ય હોય તો ખાસ કરીને અભિજીત મુહૂર્તમાં એટલે કે બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે ભય પ્રગટ કૃપાલા વગેરે જે ભગવાનના પ્રાગટ્યની સુંદર ચોપાઈઓ છે તેનું ગાન અવશ્ય કરવું. જય શ્રી રામ.